હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં. આજે હું બનાવું છું કાચા બટાકામાંથી કુરકુરો નાસ્તો, એટલે કડક કડક સરસ મસ્ત અને પોચો પોચો બંને, ઉપરથી કડક ને અંદરથી ક્રિસ, એકદમ પોચા જેવું એવું ચા નાસ્તા સાથે મહેમાનને પીરસાય તે રીતે નાસ્તો બનાવું છું. મેં પહેલાં એક જ કાચું બટાકું લીધું છે. એક જ બટાકામાંથી બનાવવાનું છે. આ બટાકું મેં ધોઈ પહેલાં સમારી દીધું અને પછી ધોયું. હવે આને હું મિક્સીમાં નાખું છું. પછી તેમાં એક મરચું, લસણ 4-5 કળી અને અડધી ડુંગળી લીધી છે, તેને હું અંદર મિક્સીમાં નાખી પીસી લઉં. હવે આપણે એક પેનમાં 1 ચમચી તેલ લઈએ. એક ડોકલી લીધું છે. તેલ ગરમ થાય પછી તેમાં મસાલો કરીએ. એક ચમચી જીરું નાખ્યું, થોડી તેમાં હિંગ નાખી. હવે આપણે આ બટાકાનો નાખી દઈએ. હવે તેમાં થોડું પાણી નાખીએ. થોડું પાણી કરી અને એડ કરતું જવાનું. હવે આપણે તેમાં બીજું થોડું પાણી નાખીએ. એમ થઈને મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું. હવે તેમાં બધા મસાલા કરીએ. તો હું મીઠું એડ કરું છું, સ્વાદ મુજબ. અડધી ચમચી હળદર, થોડુંક તીખું જોઈતું હોય તો 1 ચમચી નાની મરચું, 1 ચમચી ધાણા જીરું. આટલો મસાલો લીધો છે. હવે તેને મિક્સ કરી દઈએ. હવે આપણે તેમાં અડધી વાટકી સોજી ઉમેર્યું, નાની અડધી વાટકી. તેમાં ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું, એટલે આપણે સરસ હલાય કરીને એકદમ લીસો લોટ થઈ જાય એવું કરવાનું. તમે મારી આ હું રસોઈની મારી તમે વિડીયો દેખતા હોય તો તમે મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સોજી ઝીણો લેવાનો, એકદમ મોટો નહીં લેવાનો. મોટો હોય તો તેને પીસી દેવાનો, પણ લોટ જેવો થોડો લેવાનો. એકદમ મારી પાસે ઝીણો હતો એટલે મેં ઝીણો લીધો છે. મોટો હોય તો થોડો પીસી દેવાનો. હવે આપણો ડો તૈયાર થઈ જશે. જુઓ, છે ને, મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને થોડી વાર રેસ્ટ આપીએ, 5-10 મિનિટ. જો ફ્રેન્ડ્સ, આપણે આ તેલ મૂકી દીધું છે તળવા માટે, અને હવે હું આપણો ડો તૈયાર થઈ ગયો છે, ઠંડો થઈ જશે. હવે હું આમાંથી 2 લુઆ કરું છું. એક લુઆ, 2 લુઆ. હવે આ 2 લુઆમાંથી આપણે વણી લેવાના. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે બધી બનાવી દીધી ટિક્કી, અને આ હું હવે તળું છું.
જો એકબીજાને ચીપકતા નથી, ખુલી પણ નહીં જાય છે ને સરસ. જો આપણા કુરકુરે નાસ્તા આપણા તૈયાર થઈ ગયા છે. ચાની સાથે કોઈ મહેમાન આવ્યું હોય તો તેમને પણ અપાય, આપણા ઘરમાં પણ ખવાય, નાના બાળકોને લંચ બોક્સમાં પણ ભરી અપાય તેવો નાસ્તો છે આ. બાળકોને ખૂબ પસંદ આવે. જો હવે બીજું ઘણું તૈયાર કરી દઉં. જો ફ્રેન્ડ્સ, આટલો નાસ્તો તૈયાર થઈ ગયો. એક અડધી વાટકી સોજી, અને એક ડુંગળી અડધી નાની, અને એક અડધો એટલે એક નાનો બટાકો હોય તો નાનો, નહીં તો મોટો હોય તો અડધો બટાકો. જો આટલાનો આપણો કુરકુરે નાસ્તો તો સરસ તૈયાર થઈ ગયો છે ને કેટલું મસ્ત. જો જો મસ્ત સરસ તૈયાર. જો અંદરથી કુરકુરે છે. જો તો આ રીતે તમારે બનાવવો હોય તો મારી વિડીયો જોજો અને તમે બનાવજો. મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.